હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે જેડબલ્યુ મેન્સની અંદર ફોર્મ્સ કેવી રીતે ફિલઅપ કરવું એની વિશેની થોડીક તમને ઇન્ફોર્મેશન આપીશ. ઘણા બધા વિદ્યાર્થીઓને જેડબલ્યુ મેન્સમાં કેવી રીતે ફોર્મ ફિલઅપ કરવું એ નથી ખ્યાલ. તમે ઘર બેઠા તમારી જાતે ફોર્મ ફિલઅપ કરી શકો છો. થોડીક ફેસિલિટી તમારી પાસે અવેલેબલ હોય, લેપટોપ કમ્પ્યુટર હોય તો ઇઝીલી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ તમારે ગૂગલમાં જવાનું છે. ત્યારબાદ તમારે આ વેબસાઇટ છે, જો ઇલેક્ટ્રોનિક જેડબલ્યુ મેઇન એનટીએ ની જે વેબસાઇટ છે એ વેબસાઇટ તમારે ઓપન કરવાની છે. તમે ગૂગલમાંથી પણ ડાયરેક્ટલી ઓપન કરી શકો. jwnta.nic.in એ વેબસાઇટ ઉપર જવાનું છે. એ વેબસાઇટ ઉપર જઈને જો તમને ગૂગલ આવડતું હોય તો ગૂગલની અંદર તમે કન્ફ્યુઝન ન કરતા. ઘણા વિદ્યાર્થી મિત્રો ગૂગલની અંદર ડાયરેક્ટલી લખશે કે જેડબલ્યુ મેઇન 2020 એપ્લિકેશન ફોર્મ, આમ લખશો એટલે જુઓ તમને પહેલાં કહી દઉં, આપણી આ વેબસાઇટ નથી. અહીં શું લખ્યું છે? સર્વેજ્ઞાન.com. જેડબલ્યુ મેન્સ એ આપણી વેબસાઇટ નથી. આપણી વેબસાઇટ આ એક છે, jwmensnta.nic.in. એની પર ક્લિક કરશો એટલે આપણી વેબસાઇટ ઓપન થશે, બરાબર. ત્યારબાદ તમારે શું કરવાનું છે? અહીંયા ઘણી બધી લિંક્સ આપેલી છે, તમારે જે તે લિંક્સ ઉપર ક્લિક નથી કરવાની. એપ્લાય ફોર જેડબલ્યુ મેન્સ 2021, બરાબર. એની પર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી નવા પેજની અંદર એક નવું ટેબ ખુલશે. એક ટેબમાં ઓલરેડી તમે ફોર્મ ફિલઅપ કરેલું હોય તો એ લોકોએ અહીંયા એની ડિટેલ્સની નાખીને ફરીવાર એડિટ કરવું હોય કે કોઈ કન્ફર્મ કરવું હોય તેની માટેની છે. પણ આપણે જો ન્યૂ રજિસ્ટ્રેશન હોય તો અહીં ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. આપણે પહેલી વાર ફોર્મ ફિલઅપ કરતા હોય તો અહીં ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું. જેવું તમે ક્લિક કરશો એટલે આની અંદર બધી જ ઇન્સ્ટ્રક્શન આપેલી છે. પણ ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું કરવાનું છે કે આ બધી જ વાંચેલી છે એમ તમારે સાબિત કરવાનું છે, બરાબર. પાસવર્ડની ઇન્ફોર્મેશન છે. પાસવર્ડ કેવો હોવો જોઈએ રાખવાનો છે? મસ્ટ બી 8 to 13 કેરેક્ટર, 8 થી 13 કેરેક્ટરનો હોવો જોઈએ. એક મિનિમમ અપર કેસ એટલે કેપિટલ અક્ષર હોવો જોઈએ. એક લોઅર કેસ એટલે એક મિનિમમ લોઅર કેસ હોવો જોઈએ. થોડીક ન્યુમેરિક વેલ્યુ પણ અંદર પાસવર્ડમાં હોવી જોઈએ. અને યુ મસ્ટ હેવ ટુ એટલીસ્ટ વન સ્પેશિયલ કેરેક્ટર. એટલે આ બધાનું કોમ્બિનેશન થઈને તમારે પાસવર્ડ બનાવવાનો છે. અને પાસવર્ડની સાઇઝ હોવી જોઈએ 8 થી 13 નંબર, બરાબર છે. આ પાસવર્ડની છે. હવે રીસેટ પાસવર્ડની ઇન્સ્ટ્રક્શન પણ નીચે લખેલી છે. આની અંદર તમને તમારું ફોટોગ્રાફ, સિગ્નેચર તમારી જાતે તમારે કરવાનો છે, પણ પ્રોપર મેનરમાં હોવો જોઈએ અને સાચો હોવો જોઈએ. એટલે કે કરંટ તમારો જે કંઈ ફોટોગ્રાફ છે એ તમારે અપલોડ કરવાનો છે, જેનાથી રજિસ્ટ્રેશન કરવાનું છે, એપ્લિકેશન નંબર જનરેટ થશે. બધી વસ્તુ પ્રોસેસ તમને લાઇન બાય લાઇન સમજાવું છું. હવે આ કોર્સિસ માટેની ફીસ માટેનું તમને વિદ્યાર્થી મિત્રો સમજાવી દઉં. આપણે ઓનલાઈન જ ફી ભરવાની છે. એટલે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ વાળા મેલ માટે છે 650 રૂપિયા ઇન ઇન્ડિયા. આઉટસાઇડ ઓફ ઇન્ડિયા હોય તો 3000 છે, બરાબર. અને જે ફિમેલ છે અથવા ટ્રાન્સજેન્ડર છે એની માટે 325 રૂપિયા છે, ઓબીસી માટે અને જનરલ માટે. એસસી એસટી વાળા માટે 325 છે, બંનેમાં કોમન છે, બરાબર. પણ જે લોકોને પેપર 1, પેપર 1 બી અને આર્કિટેક્ચર માટે જે લોકોને જેડબલ્યુની દેવાનું હોય એ લોકો માટે 1300 રૂપિયા છે, બરાબર. અને ફિમેલ જેન્ડર માટે 650. હવે ક્લિક હેર ટુ પ્રોસીડ. ઓકે, નાવ કેન્ડિડેટ નેમ. હવે અહીંયા તમારે કેન્ડિડેટ નેમ શું કેવી લખવાનું છે? એઝ પર ક્લાસ 12th ઇક્વિવેલન્ટ ઓર એક્ઝેક્ટ નેમ તમારું સ્ટાન્ડર્ડ 10th ની અંદર જે લખેલું છે વિદ્યાર્થી મિત્રો એ તમારે લખવાનું છે, બરાબર છે. હું લખું છું. ઓકે, નાવ અહીંયા તમારે બધી તમારી પર્સનલ ડિટેલ ફિલઅપ કરવાની છે. એડ્રેસ છે, કન્ટ્રી છે, ડિસ્ટ્રિક્ટ છે. આમાં તમને લોકોને સમજાવ્યું છે. જો તમારું પરમેનન્ટ એડ્રેસ અને આ એડ્રેસ બંને સેમ હશે તો સેમ આપી દેશો એટલે ઉપર નીચે આવી જશે. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ તમારે અહીંયા પાસવર્ડની છે, બરાબર. તો હું એક ડેમો માટે ગમે એક વસ્તુ લખું છું એટલે તમને ખ્યાલ આવી જશે, બરાબર. એટલે અહીંયા આપણું આખું નામ આપણે લખવાનું છે. લાસ્ટમાં નીચે આખું નામ લખવાનું છે એઝ ઇટ ઇઝ. જે કંઈ તમારું આઈડેન્ટિટી પ્રૂફ હોય, તમારા ફાધરનું, મધરનું, એમાં જે રીતે ડિટેલ લખેલી હોય એ પ્રમાણે તમારે લખવાની છે. MR, ઓકે. અને તમે પણ અહીંયા ઉપર મિસિસ
કેન્ડિડેટ બર્થ ડેટ તમારી જે હોય તમારે સિલેક્ટ કરવાની છે. અહીંયા હું ટેમ્પરરી ગમે એ સિલેક્ટ કરી લઉં છું એટલે યર પણ ઓટોમેટિકલી તમારે આવશે. એટલે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, યરમાં પ્રોબ્લેમ ના થાય. ઓકે 2004 જેન્ડર મેલ. આઈડેન્ટિટી પ્રૂફ, હવે સ્કૂલ આઈ કાર્ડ હોય તો સ્કૂલ આઈ કાર્ડ, નથિંગ કંઈ વાંધો નહીં. ડ્રાઇવિંગ લાઇસન્સ તો ડ્રાઇવિંગ લાઇસન્સ, બેંક પાસબુક, રેશન કાર્ડ, વોટર આઈડી, સ્કૂલ આઈડી, પાન કાર્ડ, એની અધર વેલિડ ગવર્મેન્ટ આઈડેન્ટિટી પ્રૂફ. એટલે કોઈ પણ વસ્તુ તમે હોય, એક્ઝામિનેશન એડમિટ કાર્ડ વિથ ફોટોગ્રાફ, બરાબર. એટલે આ વસ્તુ પણ તમે રાખી શકો છો, અથવા કોઈ પણ વસ્તુ તમે તમારી પાસે અવેલેબલ હોય રાખી શકો. વેલિડ ગવર્મેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર, એટલે માની લો તમારી પાસે, મેં અધર ઉપર સિલેક્ટ કર્યું છે એટલે ઓટોમેટિકલી આઈડેન્ટિફિકેશન નંબર કરવાનો છે. તો એની અંદર હું નાખીશ મારો આધાર કાર્ડ નંબરનું જો એન્ટર કરીશ એટલે ઓટોમેટિકલી મારા આધાર કાર્ડની ડિટેલ છે એ તમને એની અંદર આવીને દેખાડી દેશે. હું અત્યારે ટેમ્પરરી કોઈ પણ નંબર નાખું છું, બરાબર છે. હવે આપણે એડ્રેસ નાખવાનું છે, તો હું એડ્રેસ કોઈ પણ નાખું છું. લોકાલિટી તમારે જે આવતી હોય તમારે રીતે નાખી દેવાની છે. સિટી, ટાઉન, કન્ટ્રી ઇન્ડિયા, ઓકે. નાવ સ્ટેટ ગુજરાત. થોડુંક રિફ્રેશ થશે એટલે તમે મૂંઝાતા નહીં. જ્યારે તમે કોઈ વસ્તુ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિકલી પ્રોસેસ થશે. જો અહીં પાછી પ્રોસેસ ચડી ગયું છે એટલે તમારે પ્રોસેસ થાય ત્યારે તમારે યાદ રાખવું, થોડુંક પ્રોસેસ થવા દેવી થશે એટલે આખું પેજ રિફ્રેશ થશે. જોજો જેવી આ પ્રોસેસ કમ્પ્લીટ થશે એટલે ઓટોમેટિકલી અહીંયા મારા ડિસ્ટ્રિક્ટ પણ આપણે આવી ગયા છે, ગુજરાતના ભાવનગર. ઓકે, તમારે જે આ જે છે એ તમારા ઘરનું એડ્રેસ છે એટલે આમાં હજી તમારું એક્ઝામ સેન્ટર નક્કી કરવાનું આવ્યું નથી. 3664063 અલ્ટરનેટિવ કોઈ મોબાઈલ નંબર તમારી પાસે હોય તો તમે નાખી શકો છો. ઈમેલ આઈડી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે વિદ્યાર્થી મિત્રો. ફરજિયાત ઈમેલ એડ્રેસ દરેક લોકો નાખજો જ. જો ઈમેલ એડ્રેસ તમે નહીં નાખો તો, કારણ કે અમુક વસ્તુ ઈમેલ એડ્રેસમાં નોટિફિકેશન આવતી હોય છે, એડમિટ કાર્ડ આવતા હોય છે, તમારા ઈમેલ એડ્રેસ ઉપરથી ક્યારેક ફોરગેટ પાસવર્ડ હોય એને રીસેટ કરી શકો છો. એટલા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હું એ સેમ એડ્રેસ આપી દઉં છું કારણ કે ઉપર નીચે બંને મારું સેમ એડ્રેસ છે. ઓટોમેટિકલી જો પ્રોસેસ થશે, પ્રોસેસ થઈને ઓટોમેટિકલી વસ્તુ આપણને દેખાડશે, બરાબર. ઓકે, નાવ પાસવર્ડ, ચૂઝ પાસવર્ડ. હવે પાસવર્ડમાં આપણે શું કીધેલું છે, 8 થી 10 અક્ષરોની વચ્ચે, 8 થી 13 અક્ષરોની વચ્ચે હોવો જોઈએ. એમાં એક કેપિટલ હોવો જોઈએ, એક સ્મોલ હોવો જોઈએ, એમાં ન્યુમેરિક વેલ્યુ હોવી જોઈએ અને એની અંદર એક સ્પેશિયલ કેરેક્ટર પણ હોવો જોઈએ. હવે જો આની અંદર લખું છું એડમિન admin@1008 એટલે મેં જે પાસવર્ડ સેટ કર્યો મેં કેપિટલ અક્ષર આવી ગયો, બાકીના સ્મોલ પણ આવી ગયા, એક @ એટલે સ્પેશિયલ કેરેક્ટર પણ આવી ગયો અને ન્યુમેરિક વેલ્યુ પણ આવી ગઈ. એ જ વસ્તુ હું અહીં નાખું છું, કન્ફર્મ સેમ min @1008. ઓકે, નાઉ સિલેક્ટ સિક્યુરિટી પિન. હવે મિત્રો આ ખાસ યાદ રાખજો, જ્યારે પણ તમારે પાસવર્ડ રીસેટ કરવાનો આવશે ને ત્યારે આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ત્યારે સિક્યુરિટી ક્વેશ્ચન પૂછશે એટલે કોઈ જગ્યાએ નોટ ડાઉન કરીને રાખજો, કોઈ જગ્યાએ આ ક્વેશ્ચન લખીને રાખજો, એનો આન્સર લખીને રાખજો. સિક્યુરિટી પર્પઝ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જો આ વસ્તુ તમે નહીં રાખો તો તમારો પ્રોબ્લેમ થશે. વિચ ઇઝ ધ વેબસાઇટ યુ રેરલી વિઝિટ, એટલે મને યાદ રહેશે, હું તો રોજ યુઝ કરું છું એટલે એ હું લખીશ કે હું ભાઈ લખું છું ગૂગલ. એટલે મને તો હું ડેઈલી રેરલી યુઝ નથી કરતો, ડેઈલી યુઝ કરું છું. ઓકે, એન્ટર કેશ સેન્સિટિવ એટલે અહીંયા જો કેપ્ચા આપેલા છે, કેપ્ચા તમારે ઇન્સર્ટ કરવાના છે 413A92, બરાબર. સબમિટ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ આગળ વધશે. ઓકે, આપણું રજિસ્ટ્રેશન વિદ્યાર્થી મિત્રો થઈ ગયું છે, હજી ફાઇનલ સબમિશન થયું નથી, બરાબર. આ આપણું આખું ફિલઅપ કરેલું ફોર્મ છે, હજી તમે ફાઇનલ આપણે એપ્રુવલ દેવાની નથી, બરાબર. કાઇન્ડલી વેરિફિકેશન ઓલ પર્ટિક્યુલર લિસ્ટ બિલો કેરફુલી સબમિટેડ રજિસ્ટ્રેશન ફાઇનલી ચેન્જ કેન નોટ બી મેડ, બરાબર.
એટલે તમારે આ ચેક કરી લેવાનું છે. તમે નામ ચેક કર્યું છે, માય નેમ, ઓકે, બધું બરાબર છે. ફાધર નેમ તમે ચેક કર્યું, ઓકે. મધર નેમ ઓકે છે. ડેટ ઓફ બર્થ ઓકે છે. જેન્ડર ઓકે છે. આ બધી જ વસ્તુ તમારે ફોર્મમાં કેરફુલી સબમિટ તમે કર્યા પહેલાં બધી જ વસ્તુ તમારે ચેક કરી લેવાની છે. જો નહીં ચેક કરો તો પ્રોબ્લેમ આવશે. મોબાઈલ નંબર ચેક કરી લ્યો, ઓકે. ઈમેલ આઈડી ચેક કરી લીધું, ઓકે. બધું થઈ ગયા બાદ આ એગ્રીડ ઉપર ક્લિક કરવાનું છે અને એડિટ ઉપર નહીં, ફાઇનલ સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. આ ડિટેલ તમારે 10 વાર વાંચવું હોય તો વિદ્યાર્થી મિત્રો વાંચજો, પછી તમારું ફોર્મ સબમિટ થશે, એ સિવાય થશે નહીં. ફાઇનલ સબમિટ ઉપર જેવું તમે ક્લિક કરશો, યસ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે નેક્સ્ટ પ્રોસેસ ચાલુ થશે. નેક્સ્ટ પ્રોસેસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. તમે પેલું માત્ર રજિસ્ટ્રેશન ફોર્મ કમ્પ્લીટ કર્યું છે, હવે તમારે કમ્પ્લીટ જે કરવાનું છે. હવે જો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજો પાર્ટ છે, અહીં તમારો એપ્લિકેશન નંબર આવી ગયો છે અને તમારા મોબાઈલની અંદર એક સાદો મેસેજ આવી જશે, ટેક્સ્ટ મેસેજ, જેની અંદર તમારો એપ્લિકેશન નંબર પણ હશે અને તમને એવું લખેલું પણ હશે કે હવે નેક્સ્ટ એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ પ્લીઝ કમ્પ્લીટ રિમેનિંગ સ્ટેપ ઓફ એપ્લિકેશન ફોર્મ. એટલે નેક્સ્ટ હવે એની પછીનું આપણે જે ફોર્મ છે તમને ઈમેલ પણ સાથે સાથે આવી જશે. હવે છે એપ્લિકેશન ફોર્મ છે, બરાબર છે. મેઇન આ રજિસ્ટ્રેશન ફોર્મ આપણે ભર્યું હતું, હવે એપ્લિકેશન ફોર્મ છે. કમ્પ્લીટ એપ્લિકેશન ફોર્મ ઉપર અહીં તમે ક્લિક કરશો, અહીં તમારો નંબર આવી ગયો છે, ક્લિક કરશો એટલે એક એપ્લિકેશન ફોર્મ ઓપન થશે. તમારી બધી જ ડિટેલ જે હતી આવી જશે, બરાબર છે. એની અંદર નેશનાલિટી ઇન્ડિયન આપણે આવશે, એની અંદર સ્ટેટ યુટી એટ ઇક્લેટ પાસ, એની અંદર આપણે આવશે ગુજરાત, ઓકે. ગુજરાત પછી કેટેગરી આવશે. હવે તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કઈ કેટેગરી છે, ઓબીસી છે, ઈડબ્લ્યુએસ છે. જનરલ વાળાને ઈડબ્લ્યુએસ હશે તેનું સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે. ઓબીસી વાળાને સેન્ટ્રલાઇઝ નોન ક્રિમિનલ લિસ્ટ NSCL દ્વારા જે લિસ્ટ થાય સેન્ટ્રલ ઓબીસી લિસ્ટ હોવું જોઈએ એ કરવું પડશે. જો આ લખેલું છે નોન ક્રિમિનલ એઝ અ પર ધ સેન્ટ્રલ લિસ્ટ ઓફ અધર બેકવર્ડ ક્લાસ અવેલેબલ ઓન ઓફ ધ નેશનલ કમિશન ફોર ક્લાસીસ NCBC. એટલે તમારું આપણું ગુજરાતનું જે છે એ નહીં પણ તમારે ઇંગ્લિશમાં એનું અપલોડ કરવું પડે, બરાબર છે. NCBC ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે આવી ગયું. ઇફ યુ PWD કેન્ડિડેટ નો, જે હોય એને યસ કરવાનું, નો હોય એને નો કરવાનું. બાદ આર યુ ડાયાબિટીક, નો યસ. ડાયાબિટીસ કોઈનું હોય તો એમાં યસ નો ઓપ્શન દેવાનું. પ્લેસ ઓફ રેસિડેન્સ અર્બન રૂરલ, તમે કયા એરિયામાં રહો છો, જે એરિયામાં અર્બન રૂરલમાં તમને ખ્યાલ પડતી છે, શહેરી કે ગ્રામીણ વિસ્તારમાં તમે જેમાં રહેતા હોય તમારે લખવાનું છે. અર્બન લખું છું. મોડ ઓફ પ્રિપેરેશન સેલ્ફ સ્ટડી, ઇન્ડિવિડ્યુઅલ ટ્યુશન, ટ્યુટોરિયલ ક્લાસીસ, અધર કોર્સ કે અધર સેલ્ફ સ્ટડી, ઇન્ડિવિડ્યુઅલ ટ્યુશન, ટ્યુટોરિયલ ક્લાસીસ તમે જેમાં સિલેક્ટ કરવું હોય. કોરસ્પોન્ડન્ટ કોર્સિસ જે તમારે આવતું હોય તમારે કરવાનું છે, બરાબર. મીડિયમ ઓફ સ્કૂલિંગ ઓન ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન, હવે તમે કયા મીડિયમની અંદર ક્વોલિફાય થયા છો એક્ઝામિનેશનની અંદર એ મીડિયમ તમારે લખવાનું છે ગુજરાતી, બરાબર. ઇંગ્લિશ મીડિયમ વાળાને ઇંગ્લિશ લખવાનું છે, ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતી લખવાનું છે. ક્વોલિફાઈંગ સ્કૂલિંગ ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન, જેને ઇંગ્લિશ મીડિયમ છે ને ઇંગ્લિશ, ગુજરાતી મીડિયમ છે ને ગુજરાતી. ના આ બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. આ બધી જ વસ્તુ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ના હવે તમે શેની માટે એક્ઝામ દેવા માટે માગો છો, તો BE અને BTech ઓનલી. આની અંદર કોઈ આર્કિટેક્ચર કરવા માંગતા હોય, બોથ કરવા માંગતા હોય, BE BTech આર્કિટેક્ચર જે તમારે કરવું હોય એની માટે પણ બેઝિકલી BE અને BTech ઓનલી આવે છે. 4 સેશન આપણને આપેલા છે, 4 મહિનાના અલગ અલગ, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. તમે કયા મહિનામાં તમે એક્ઝામ આપવા માગો છો એની માટે તમારે સિલેક્શન આપવાનું. તમે 4-4માં આપવા માંગતો હોય તો 4 સેશન તમારે સિલેક્ટ કરી લેવાનું, બરાબર. અને એની અંદર પણ તમારે તમારું પેપરનું મીડિયમ કેવું રાખવાનું, ઇંગ્લિશ, ગુજરાતી જે રાખવું એ પેપર સિલેક્ટ કરી લેવાનું. મીડિયમ મારું ગુજરાતી છે, પેપર હું ગુજરાતીમાં સિલેક્ટ કરીશ. પ્રિપેરેશન તમે જેમાં કરેલું હોય, અધરવાઇઝ ગુજરાતી મીડિયમવાળા ઇંગ્લિશમાં પણ પેપર સિલેક્ટ કરી શકે છે, એમાં નો ડાઉટ કોઈ પ્રોબ્લેમ થતો નથી. હવે જો લિસ્ટ આઉટ થશે ટોટલી આની નીચે આ લોડિંગની જે પ્રોસેસ છે પૂરી થઈ જશે એટલે ઓટોમેટિકલી બધી જ અહીં વસ્તુ લિસ્ટ આઉટ થશે. જો સેન્ટર ગુજરાત, તો ફર્સ્ટ સ્ટેટ સિટી ફર્સ્ટ ચોઇસ એમાં ગુજરાત મેં સિલેક્ટ કરીશ એટલે મને ઓપ્શન મળશે. એમને આ પ્રોસેસ પૂરી થશે એટલે ઓપ્શન મળશે. ગુજરાતના જેટલા સિટી છે એ સિટીમાંથી તમારે કયું સિટી સિલેક્ટ કરવું છે તમારે સિલેક્ટ કરવાનું.
થોડીક લેન્ધી પ્રોસેસ છે મિત્રો, પણ ફોર્મ કેરફુલી ખૂબ જ જોઈને પૂરું ફિલઅપ કરજો. એકદમ ઇઝી છે. ઓકે, નાવ પહેલી ચોઈસ તમે આપવા માંગતા હોય ભાવનગર, તો ઇટ્સ ઓકે. ફર્સ્ટ ભાવનગર, તમે જે સિટીમાં રહેતા હોય એ સિટીમાં. પછી નેક્સ્ટ ગુજરાત જ તે. હા, કોઈને કદાચ મન થતું હોય કે દીવ કે દાદરા નગર હવેલી કે આડુવાળું કંઈ રાખવું હોય તો રાખે છે, કે જે ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ JEE મેનની એક્ઝામ દેવા જઈ શકે છે. એવું ફરજિયાત નથી ગુજરાત જ રાખવું, બરાબર. કોઈક મહારાષ્ટ્ર રહેતું હોય તો મહારાષ્ટ્રમાં પણ JEE એક્ઝામ આપી શકે. ઓકે, એની માટે સેકન્ડ ચોઈસ હું આપીશ, મારે નજીક કયું પડે, મહેસાણા, જુનાગઢ, રાજકોટ, સુરત. બીજી ચોઈસ હું આપીશ રાજકોટ. ઓકે, થર્ડ વન ઇઝ ગુજરાત. અહીં ગુજરાત 3 જ મારો ઓપ્શન હશે, કારણ કે મેં મારા એડ્રેસની અંદર ઓલરેડી ગુજરાત લખેલું હતું એટલા માટે. ઓકે, અમદાવાદ, ગાંધીનગર, આ બંનેમાંથી કોઈ પણ એક રાખવાનું. ફોર્થ વન, તમને જે સારા સિટી લાગતા હોય, નજીક લાગતા હોય, તમને એમ લાગે અહીં ઇઝીલી એક્ઝામ આપી શકીશ, વ્યવસ્થિત પહોંચી શકીશ, ટાઈમ કન્ઝ્યુમિંગ મારો ઓછો થશે, એવું ઇઝીલી પસંદ કરજો વિદ્યાર્થી મિત્રો. જે તે સબ્જેક્ટમાં આડું બીજું સિલેક્ટ ના થઈ જાય એની ખાસ કાળજી લેજો. મહેસાણા, નવસારી, રાજકોટ, સુરત. લાસ્ટ વન આપણને ડાયરેક્ટલી બરોડા આવવું પડે. ઓકે, બરોડા. તો આ મારા 4 સેન્ટર મેં સિલેક્ટ કરી લીધા સ્ટેટ વાઇઝ. હવે મેન આવે છે એજ્યુકેશન ડિટેલ્સ. 12th ક્વોલિફાય પાસ્ડ, સ્ટેટસ, ક્વોલિફાઈંગ એક્ઝામ, ક્યાંથી એક્ઝામ, 10th ઓર ઇક્વિવેલન્ટ. ઓકે, ક્વોલિફાઈંગ એક્ઝામ. પ્લેસ ઓફ સ્કૂલિંગ. થોડીક પ્રોસેસ થાય છે, પ્રોસેસ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. કોઈ પણ જે તમારી પાસે ઇન્ટરનેટની સારી સ્પીડ હોય તો તમારે પ્રોબ્લેમ પડશે નહીં. અર્બન કે રૂરલ સ્કૂલ, જે 10મું પાસ કર્યું એ સ્કૂલ ગ્રામ્યમાં હતી કે શહેરમાં હતી એ તમારે કરવાનું. હું અર્બન સિલેક્ટ કરું છું. ટાઈપ ઓફ સ્કૂલ, સ્ટેટ ગવર્મેન્ટ, ગવર્મેન્ટ એડ્સ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય, પ્રાઇવેટ કે જે હોય એ તમારે સિલેક્ટ કરવાની છે. સ્ટેટ ગવર્મેન્ટ એડેડ હું સિલેક્ટ કરું છું. ક્વોલિફાઈંગ એક્ઝામિંગ સ્ટેટ. જો આ બધી જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારી રીતે ફિલઅપ કરજો. કદાચ ફોર્મ રિજેક્ટ થશે તો પણ તમને મેસેજ આવશે ફોર્મ રિજેક્ટ થશે. ગુજરાતની અંદર હતી એટલે મારા કીબોર્ડમાંથી ડાયરેક્ટલી ગુજરાત દબાવીશ એટલે ઓટોમેટિકલી ગુજરાત આવી જશે. ડિસ્ટ્રિક્ટ તમને પૂછશે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ સિટી પૂછશે. ત્યારબાદ એની અંદર હું લખીશ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડ ગુજ લખીશ એટલે ઓટોમેટિકલી આવી જશે. તમારે જે બોર્ડ હોય જે સ્ટેટનું એ તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે, નાવ તમે જે વર્ષમાં પાસ કરેલું હોય તે વર્ષ. તો મેં જે વર્ષમાં પાસ કરેલું હોય માની લ્યો કે આપું છું 2018 આપું છું. ત્યારબાદ નેક્સ્ટ રિઝલ્ટ ઓફ માર્ક પર્સન્ટેજ ઉપર સિલેક્ટ કરી દઈશું. જેવું પર્સન્ટેજ ઉપર સિલેક્ટ કરશો એટલે લાસ્ટની અંદર પર્સન્ટેજ કેટલા છે એ લખવાના છે આપણે. થોડીક પ્રોસેસ થશે પણ તમારે લોકોને વાંધો નહીં આવે.
તો નેક્સ્ટ પરસેન્ટેજ ઓપ્ટેન માર્ક્સ ટોટલ કેટલા પરસેન્ટેજ છે આપણે લખવાના છે. પહેલું છે ઓપ્ટેન માર્ક્સ, તો ઓપ્ટેન માર્ક્સ હું લખીશ 475. ટોટલ માર્ક્સ લખીશ 600. પરસેન્ટેજ આપને આપ આવી ગયો છે. રોલ નંબર હું લખીશ G. बावन 10 31. स्कूल कॉलेज स्कूल और कॉलेज नेम તમારી જે સ્કૂલનું નામ હોય તમારે લખવાનું છે. ઓકે, આ તમારું 10th નું છે. સ્કૂલ પિનકોડ નંબર તમારે નાખવાનો છે. ઓકે, અહીંયા આપણને આખું લિસ્ટ મળે છે. એની પબ્લિક સ્કૂલ બોર્ડ યુનિવર્સિટી એક્ઝામિનેશન ફોરેન કન્ટ્રીની આ પણ નહીં આવે. જનરલ સર્ટિફિકેટ જીએસસી એક્ઝામિનેશન લંડન આ પણ નહીં આવે. એચએસસી વોકેશનલ એક્ઝામિનેશન ફોર એની એડમિશન આઈઆઈટીસ નહીં. હાઈ સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ઓફ ધ કેમ્બ્રિજ યુનિવર્સિટી ફોર ડિપ્લોમા ઓનલી એડમિશન એ પણ નહીં આવે. હવે અહીંયા આપણે એની પબ્લિક સ્કૂલ બોર્ડ યુનિવર્સિટી એક્ઝામિનેશનની અંદર AUI એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ પર ક્લિક કરવાનું છે. આપણે 2 આવશે, બરાબર છે. પ્રોસેસ થશે. અર્બન સ્ટેટ ગવર્મેન્ટ એડેડ ઓપ્શન ખાસ યાદ રાખજો, નોટ ડાઉન કરી રાખજો મિત્રો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને હજી એમાં પ્રોબ્લેમ થાય છે. તમારું સિટી જે આવતું હોય સિલેક્ટ કરો. ત્યારબાદ ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી બોર્ડ એપિયરિંગ કરવાના છે, એટલે ઓટોમેટિક 2020 સિલેક્ટ થઈ ગયું છે, કારણ કે તમે 2021ની અંદર તેને એપ્લાય કરો છો. બીજી કોઈ ડિટેલ તમારે નાખવાની નથી. રોલ નંબરની હજી કોઈ વસ્તુ આપણી પાસે આવી નથી એટલે જરૂર નથી. ફરીવાર પિન નાખવાનો આવશે, કારણ કે આપણે એક વસ્તુ રહી ગઈ હતી P9. જોઈએ કઈ એરર આવે છે કે નહીં. ફરીવાર ઓકે, સ્કૂલ કોલેજ રિક્વાયર છે બંને ફિલ્ડ, બરાબર. એટલે અહીંયા પણ હું લખી નાખું છું. તમારે જે સ્કૂલ આવતી હોય તમે સિલેક્ટ કરીને લખી શકો છો, બરાબર છે. હવે ટ્રાય કરીએ. ફરીવાર કોડ નાખવો પડશે. જેટલી વાર મિત્રો ભૂલ કરશો એટલી વાર તમારે ફરીવાર ફોર્મ ફિલઅપ કરવું પડશે, બરાબર છે. જોઈએ એરર આવે છે કે નહીં. ઓકે, નાવ આ બધી જ ડિટેલ ભરાઈ ગઈ છે. ફરીવાર આપણે વેરીફાઈ કરીએ. નામ, બર્થ ડેટ, પૂરું આખું નામ ગુજરાત, ઓબીસીમાં NSCL સેન્ટ્રલ લિસ્ટમાં ભરું છું ફોર્મ. નો અર્બનમાં આવું છું. ઓકે, નેશનાલિટી બીટેક ઓનલી. ચારેય ઓલાની અંદર હું ભરી શકું એમ છું. 4 આખા વર્ષમાં 4 ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મેની અંદર કોઈ પણ સેશનની અંદર હું ભાગ લઈ શકું છું. ચાલશે, બરાબર. હવે આ ઇન્ફોર્મેશન ખાસ 10thની સાચી નાખવાની છે અને અહીંયા પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. આપણે ગુજરાત બોર્ડના જેટલા વિદ્યાર્થીઓ છે એની પબ્લિક બોર્ડ આપણે બોર્ડ આવશે. એક્ઝામિનેશનમાં ઇન્ડિયા એટલે આપણે ઇન્ડિયાની અંદર એક્ઝામિનેશન આવશે એઝ ઇક્વલન્ટ ટુ 12th + 2 સિસ્ટમ બાય ધ એસોસિએશન ઇન્ડિયન યુનિવર્સિટીઝ, બરાબર છે. ચાલો, ચાલ્યું. આ બધું જ કામ થઈ ગયું. આ બધું જ વેરીફાઈ તમે કરી લીધું છે. પછી આ બધા માટે તમે ટીક માર્ક કરવાનું છે. જો ક્વેશ્ચન પેપર, મીડિયમ, બર્થ ડેટ, એક્ઝામિનેશન, જેન્ડર, એજ્યુકેશન ડિટેલ્સ અને કેટેગરીઝ, આ બધામાંથી ટીક માર્ક અહીંયા કરશો. પછી તમે આગળ સબમિટ ઉપર એગ્રી ઉપર ક્લિક કરીને
જો તમારે કંઈ ભૂલ રહી ગઈ હોય આમાંથી તો તમે એડિટમાં જઈને ફરીવાર એપ્લિકેશન એડિટ કરી શકો છો. ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરું છું, યસ ઉપર ક્લિક કરું છું, તો તમે જોઈ શકો છો કે મારું ફાઇનલી અહીંયા કામ કમ્પ્લીટ થઈ જાય છે. હવે નેક્સ્ટ સ્ટેપ છે, જો 2 સ્ટેપ કમ્પ્લીટ કર્યા છે, એક રજિસ્ટ્રેશન એપ્લિકેશન. નેક્સ્ટ સ્ટેપ છે ડોક્યુમેન્ટ અપલોડ. તો અપલોડ ઇમેજીસ ઉપર હું ક્લિક કરીશ, અહીં નીચે ઓટોમેટિકલી આવી જશે. જો એ લખ્યું છે મિનિમમ સાઇઝ ઓફ 10 KB, મેક્સિમમ સાઇઝ ઓફ 18% ફેસ વિધાઉટ માસ્ક તમારો દેખાવો છે. ચૂઝ ફાઇલ ઉપર ક્લિક. ઓકે, નાઉ ધીસ ઇઝ આઈ અપલોડ ધીસ ફોટો. ઓકે, નાઉ 80% ઓકે આવી ગયું છે. નાઉ સિગ્નેચર, I open this. This is 4 KB to 13 KB. Okay, now category certificate format. This is a PDF format. Category certificate, it means non-creamier certificate છે. તમારું જે છે એ ઇંગ્લિશમાં તમારે કે ગુજરાતીમાં જે કંઈ હોય અવેલેબલ એ તમારે ફોર્મ સિલેક્ટ કરવાનું છે. હાલ મારી પાસે PDF કોઈ ડોક્યુમેન્ટ નથી એટલે ટેમ્પરરી હું કોઈ પણ PDF ડોક્યુમેન્ટ અપલોડ કરી દઉં છું. જો મિત્રો યાદ રાખજો, તમારું કોઈ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત નહીં હોય તો ઓટોમેટિકલી એ ડોક્યુમેન્ટ જે છે એ જે PDF છે એ ઓટોમેટિકલી શું થશે, રિજેક્ટ થઈ જશે. બરાબર છે, આવી રીતે પ્રિવ્યુ દેખાડશે. સબમિટ એન્ડ પ્રિવ્યુ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી એ બધી જ વસ્તુ તમને દેખાડશે. આપણું પ્રિવ્યુ છે. સેલ્ફ વેરિફિકેશન તમારે કરવાનું છે, ચેક કરવાનું છે. ઓકે, બરાબર છે, આ પણ બરાબર છે. વેરિફિકેશન, સેલ્ફ વેરિફિકેશન એ તમે ટિક માર્ક કરવાની છે એટલે તમને સમજાશે. આ બધી જ વસ્તુ થઈ ગયા બાદ અહીંયા ક્લિક કરવાની છે FV8420 આ વેરિફિકેશન કોડ, અને અહીંયા તમારે ક્લિક કરીને અપલોડ ઉપર ક્લિક કરો. તમને ન સમજાય વિદ્યાર્થી મિત્રો તો વિડીયોમાં કમેન્ટમાં કમેન્ટ કરજો. ન સમજાય તો કોલ પણ છે. ઓલ અપલોડ ડોક્યુમેન્ટ સક્સેસફુલીની એરર આવશે. ઓકે પર ક્લિક કરશો એટલે આપણે 3 સ્ટેજ કમ્પ્લીટ કર્યા છે. નાવ હવે અહીંયા જે મને 2600 રૂપિયા જે મારી ફી કીધી છે ને એ મારે 4 મહિનામાં મારે જે દેવાની છે ને એની માટેની ફી છે. બરાબર છે, એટલે ફી જો એ લખ્યું છે પ્રોસેસિંગ એપ્લિકેશન વિલ કમ્પ્લીટ ઓનલી ફી પેમેન્ટ આફ્ટર પેમેન્ટ ફીસ યુ વિલ નોટ એબલ ટુ એડિટ એપ્લિકેશન ફોર્મ. આટલા પૈસા આપણે ભરવાના છે. બી અને બીટેક બંને માટે, આર્કિટેક્ચર માટે એપ્લિકેશન ફોર્મ છે. આ તમે એડિટ એપ્લિકેશન ને અપલોડ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો તો તમે બંને વસ્તુ જોઈ શકશો. પણ આપણે બે એક્ઝામિનેશન ફીસ ઉપર ક્લિક કરવાનું છે. ઓનલાઈન પેમેન્ટ છે, ઓફલાઈન પેમેન્ટની આ વખતે કોઈ ઓપ્શન નથી એટલે ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરીને પ્રોસેસ ટુ પેમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. ફીસ ઉપર ક્લિક કરવાનું છે. ઓકે, હવે આમાંથી પણ તમને ઓપ્શન પૂછે છે, મારું નામ, મારો આઈડેન્ટિફિકેશન, કસ્ટમર આઈડી, બધી જ વસ્તુ આવી ગઈ છે. હવે અહીંયા જો IPS નંબર, ડેબિટ કાર્ડ હોય તો ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ તમે કરી શકો છો. SBI, ICICI બેંક, HDFC બેંક, પેમેન્ટ ગેટવેથી તમે પેમેન્ટ કરી શકો છો. હાલ મારે જસ્ટ ડેમો માટે ફોર્મ ભરવાનું, ફિલઅપ કરવાનું એટલે મેં કોઈ પ્રકારનું હું પેમેન્ટ કરી શકીશ નહીં. માની લો મારી પાસે HDFC નું બેંક ગેટવે છે, તેની પર ક્લિક કરીશ, પ્રોસીડ ટુ પેમેન્ટ ઉપર ક્લિક કરીશ. એક્ઝામ્પલ આપું છું તમને. ક્લિક કરીશ એટલે 2600 રૂપિયા પેમેન્ટ વિથ, જો આ લખાઈને આવી ગયું, મારો ઓર્ડર આઈડી આવી ગયું. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, અધર બેંકનું કંઈ ડેબિટ કાર્ડ હોય તો એમાં તમે આપી શકશો. અધર બેંકનું કોઈ નેટ બેન્કિંગ, UPI, ભીમ UPI યુઝ કરતા હોય તે પણ તમે આપી શકશો. હાલ મારી પાસે કોઈ વસ્તુ અત્યારે મારે ફોર્મ ફિલઅપ કરવાનું નથી એટલા માટેથી ને આપણે કરવાનું નથી. તમે માત્ર જે મેં ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ જે 3 જગ્યાએ મેં સિલેક્શન કર્યું તમે કોઈ પણ એક જગ્યાએ સિલેક્શન કરો એટલે કોઈ પણ એકની અંદર તમે એક્ઝામ આપી શકો. એક સાથે તમે દરેકમાં આપવું હોય તો તમારે 2600 રૂપિયા જેટલું પેમેન્ટ થાય છે. બરાબર છે. હેવ નાઇસ ડે વિદ્યાર્થી મિત્રો. બાય બાય, સી યુ. ન સમજાય તો નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો ચોક્કસ લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો, વિડીયોમાં નવી નવી કોમેન્ટ જરૂર સજેશન આપજો. હેવ નાઇસ ડે. બાય બાય.